ગુજરાતમાં એક જીવલેણ વાયરસ ત્રાટક્યો છે અને આ જીવલેણ વાયરસ બાળકોનો ભોગ લઈ રહ્યો છે. નાના નાના બાળકોની ઝપેટમાં લઈ રહ્યો છે. આ વાયરસનું નામ છે ચાંદીપુરા વાયરસ અને અત્યાર સુધી આ વાયરસથી કુલ 10 બાળકોના જીવ લઈ લીધા છે. આરોગ્ય વિભાગ પણ હવે દોડતું થયું છે. જ્યાં શંકાસ્પદ કેસ નોંધાયા છે તે સ્થળે જઈને સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. આજે મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેમાં ગાંધીનગરમાં 14 મહિનાની બાળકીનું મોત થયું છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને રાજકોટ જિલ્લામાં વાયરસથી બાળકોના મૃત્યુ થયા છે. આ વાયરસ માસૂમ બાળકોને પોતાના ભરડામાં લઈ રહ્યો છે. ચાંદીપુરા અંગે તજજ્ઞોના જણાવ્યા અનુસાર આ વાયરસથી સંક્રમિત બાળકોના મગજમાં સોજા સહિત અન્ય ઘણા લક્ષણો જોવા મળી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વાયરસથી સંક્રમિત બાળકોના પરિવારના સભ્યોના સેમ્પલ્સ પણ લેવામાં આવી રહ્યા છે. ગાંધીનગરમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. 14 મહિનાની બાળકીનું મોત થયું છે અને રિપોર્ટના સેમ્પલ પુનઃ મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમે સર્વેની કામગીરી હાથ ધરી છે. મૃતકના ઘરની આસપાસ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે, કારણ કે આ વાયરસ જે રેત માખથી ફેલાય છે, સેન્ડફ્લાય જેને કહેવામાં આવે છે, જંતુથી આ વાયરસ ફેલાય છે અને તેના કારણે ગંદકી હોય તો ત્યાં સફાઈ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. સફાઈ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યા છે. તો ગુજરાતમાં ચાંદીપુરાનો ફફડાટ ફેલાયો છે, ત્યારે અમદાવાદમાં પણ ચાંદીપુરાના 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ચાંદલોડિયાનો એક બાળક અને આંબાવાડીના એક બાળકને સિવિલમાં દાખલ કરાયા છે. તો 6 બાળકોને અલગ અલગ જિલ્લાઓમાંથી સિવિલ ખાતે લવાયા છે. સુરેન્દ્રનગરના પાટડીથી 1, દહેગામથી 1, અરવલ્લીના ધનસુરાથી 1 બાળ દર્દીને દાખલ કરાયો છે, જ્યારે મહેસાણાના ખેરાલુથી લાવવામાં આવેલા એક બાળકનું તો મૃત્યુ થયું છે. તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે અને અમદાવાદ સિવિલમાં એક બાળકને એડમિટ કરવામાં આવ્યો છે. ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ જણાતા આ બાળકને દાખલ કરાયો છે. બાળકના સેમ્પલને પુણે લેબમાં મોકલવામાં આવ્યા છે. દહેગામના અમરાજીના મુવાડા ગામનો આ બાળક છે, જે સંક્રમિત થયો છે. હવે મહેસાણામાં પણ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. ખેરાલુના વરેઠા ગામમાં એક ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત થયું છે. સારવાર દરમિયાન 1 વર્ષનું બાળક મોતને ભેટ્યું છે. ચાંદીપુરાના લક્ષણ હોવાથી આ બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ડાભલા ગામનો બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. મારા છોકરાનું છોકરું તાવ આવ્યો, તાવથી લઈ જા ખેરાલુ, ખેરાલથી લઈ જા વડનગર, વડનગરથી લઈ જા અમદાવાદ. અમદાવાદ શું સારવાર કરી અને પછી એબ્સેન્ટ થઈ ગયું. પંચમહાલ જિલ્લાના ગોધરામાં પણ ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જે બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બંને કેસ કોટડા ગામમાં નોંધાયા છે, જેમાં કોટડાની 4 વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા તેને વધુ સારવાર માટે વડોદરા ખસેડાઈ હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. હાલ આરોગ્ય વિભાગે કોટડા ગામે સર્વે હાથ ધર્યો છે, જેમાં મોટા પ્રમાણમાં ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડફ્લાય નામની માખીઓ મળી આવતા તેને પૃથ્થકરણ માટે તપાસ માટે પુણે મોકલવાની કામગીરી કરવામાં આવી રહી છે. તો સાબરકાંઠામાં ચાંદીપુરાના સેમ્પલ્સના રિપોર્ટ 4 પૈકી 1 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને 3 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સારવાર લઈ રહેલા બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા અને એક મૃતક બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને અન્ય રિપોર્ટ સેમ્પલના હજી આવવાના બાકી છે. અન્ય સેમ્પલ્સના રિપોર્ટ આવવાના હજુ બાકી છે, પરંતુ જે 4 સેમ્પલ્સ મોકલવામાં આવ્યા હતા એમાંથી 3 બાળકોના રિપોર્ટ જેઓ સારવાર લઈ રહ્યા છે તેમના નેગેટિવ આવ્યા છે, જ્યારે જે બાળકનું મૃત્યુ થયું હતું તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેસાણામાં ચાંદીપુરા કેસ મુદ્દે આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે કે ગઈકાલે 14 બાળકો દાખલ હતા, 8 જેટલા મૃત્યુ થયા છે. મહેસાણાના એક બાળકના મોતના કારણની તપાસ ચાલુ છે. સેમ્પલ પુનઃ મોકલવામાં આવ્યા છે, એટલે ચોક્કસ ખબર પડશે. 14 જેટલા હતા ને એમાંથી મૃત્યુ 8 થી 9 જેવા હતા. સાહેબ, મહેસાણામાં 2 શંકાસ્પદ આવ્યા, એક બાળક. હવે કયા કારણોસર એ તો એની વિગતવાર તપાસ કરી અને ચાંદીપુરમનો જે રોગ છે સેન્ડફ્લાય એટલે કે રેતીની માખથી આ થતો રોગ, એ રોગ હજુ એના જે નમૂનાઓ ખરા એ આપણે પુના મોકલ્યા છે. અત્યારે આપણે સસ્પેક્ટેડ ગણીએ છીએ, કારણ કે એના લક્ષણો આને મળતા આવે છે, એટલે આવે એટલે કન્ફર્મ આપણે કરીશું. પરંતુ આ ચાંદીપુરમને મળતા પ્રકારનો એક રોગ અત્યારે પીડિયાટ્રિશિયનો આપણને કહી રહ્યા, અને ખાસ કરી મધ્ય ગુજરાતની અંદર આ રોગનું પ્રમાણ આપણને વધારે જોવા મળ્યું છે. પરંતુ દરેક જગ્યાએ ઘરોમાં જે માટીના ઘરો હોય, લીંપણના ઘરો છે, એવા ઘરોમાં રહેલી તિરાડોમાં આ માખીઓ હોય છે.
આ જે એના જીવાણુઓ હોય છે, કીટકો, એ એમાં વસતા હોય છે. ત્યાં આગળ એને પૂરવાનું કામ, જંતુનાશક દવા કરવાનું, નાખવાનું કામ, આ બધા કામો સાથે લગભગ 4546 જેટલા ઘરમાં કામગીરી કરી ચૂક્યા છીએ. અને હવે વાત કરીએ વરસાદની, તો રાજકોટ શહેરમાં આજે ઝાપટા પડ્યા. રાજકોટના અલગ અલગ વિસ્તારમાં આજે વરસાદી ઝાપટા જોવા મળ્યા. શાસ્ત્રી મેદાન, યાજ્ઞિક રોડ પર વરસાદ વરસ્યો. આ ઉપરાંત 150 ફૂટ રિંગ રોડ પર પણ વરસાદ વરસ્યો હતો. તો રાજકોટમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. તે વચ્ચે આજે ઝાપટા પડ્યા છે. રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠામાં જલોત્રા હાઈવે પર વાહનો તણાઈ ગયા. માટીનું ધોવાણ થતા વાહનો માટીમાં દટાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે 3 વાહનો તણાયા. વાહનો દટાયાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વાહનો દટાઈ ગયા હતા. જલોત્રા હાઈવે પરની આ ઘટના છે. વરસાદને કારણે અચાનક માટીનું ધોવાણ થયું અને તેના કારણે ત્યાં હાજર વાહનો માટીમાં દટાઈ ગયા હતા. હાઈવે પર ઓટો કન્સલ્ટ આગળ પડેલા વાહનો નીચેથી માટીનું ધોવાણ થયું હતું. અને એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે શંકાસ્પદ ચાંદીપુરા કેસમાં ગાંધીનગરમાં બીજું મૃત્યુ થયું છે. દહેગામના અમરાજીના મુવાડાની બાળકીનું મૃત્યુ થયું છે. 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. અગાઉ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બાળકીનું મોત થયું હતું અને આ બીજું મૃત્યુ દહેગામના અમરાજીના મુવાડા ગામની 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેનામાં શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા. તેની સારવાર ચાલી રહી હતી અને આ બધા વચ્ચે આજે બાળકી મોતને ભેટી છે. તો સતત બાળકોને ઝપેટમાં વાયરસ લઈ રહ્યો છે. સાબરકાંઠાથી શરૂ થયો હતો, અરવલ્લીમાં પ્રસર્યો, મહીસાગરમાં પ્રસર્યો, રાજકોટમાં પણ બાળકનું મોત થયું અને હવે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બાળકનું આ મૃત્યુ થયું છે. દહેગામમાં બાળકનું મૃત્યુ થયું છે. વરસાદની વાત કરીએ તો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં રેડ એલર્ટ રહેશે. જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, જામનગર, મોરબીમાં ઓરેન્જ એલર્ટ. આ ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 18 જુલાઈએ દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના તમામ પંથકો, જામનગર, રાજકોટમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ એટલે કે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અને રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 33% વરસાદ વરસ્યો છે. કચ્છમાં સિઝનનો સૌથી વધારે 43% વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 42.80% વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 38% વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો 24% વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં સિઝનનો સૌથી ઓછો 23% વરસાદ નોંધાયો છે. એટલે કેટલાક વિસ્તારો એવા છે, કેટલાક પંથક એવા છે કે જ્યાં સારો એવો વરસાદ વરસ્યો છે, જ્યાં હજુ પણ બીજા વિસ્તારો એવા છે જ્યાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે. જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકોએ ભાયો ચઢાવી છે. જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. શિક્ષકોએ ચોમાસુ સત્ર સુધીનું સરકારને અલ્ટિમેટમ આપ્યું. જૂની પેન્શન યોજના લાગુ નહીં થાય તો વિધાનસભાનો ઘેરાવ કરાશે તેવી ચીમકી અપાઈ છે. અગાઉ ગાંધીનગરમાં મળેલ શિક્ષકોની બેઠકમાં 2005 પહેલાના શિક્ષકોને લાભ આપવાનો સરકારે સ્વીકાર કર્યો હતો. 2 વર્ષ થયા છતાં આજ દિન સુધી આ બાબતનો પરિપત્ર કરવામાં આવ્યો નથી. આ બાબતની અમે વારંવાર રજૂઆત કરી છે. નાણામંત્રી, શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી, વિવિધ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે. તેમ છતાં પણ આજ દિન સુધી આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. એટલે તમામ જિલ્લામાંથી આજે તમામ મિત્રો, લગભગ 700 જેટલા મિત્રો અહીંયા આંબેડકર ભવનમાં ભેગા થયા છે. આજે ગુજરાતભરમાંથી અમે 500થી વધુ શિક્ષકો અહીંયા ચિંતન બેઠક માટે ભેગા થયા છીએ કે અમને સરકારે સમાધાન મુજબ જે ઠરાવ કરવાની વાત કરી અને જે 1/4/2005 પહેલાંને પેન્શન આપીશું, પણ 2 વર્ષ થયા હજુ સુધી સરકારે આ એમનું આપેલું વચન પૂરું કર્યું નથી. એટલા માટે સરકારને અમે યાદ કરાવવા અને આગામી મોન્સૂન સત્રમાં કદાચ જો ત્યાં સુધી ઠરાવ ન થાય તો અમે વિધાનસભા સત્રનો ઘેરાવ કરીશું. શૈક્ષિક સંઘની કારોબારીમાં શિક્ષણ મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે કે એસ્ટાટ મુખ્ય શિક્ષકોના નિયમોને લઈને તેમણે કહ્યું, કુબેર ડિંડોરે બદલીના નિયમોને લઈને મહત્વની જાહેરાત કરી. ગુરુ પૂર્ણિમાના દિવસે એસ્ટાટ ઉમેદવારોને ભેટ મળશે.
21 જુલાઈએ ગુરુ પૂર્ણિમાએ નિયમો જાહેર કરવામાં આવશે. એસ્ટાટના તમામ પ્રશ્નો જે 12 વર્ષથી ચાલી રહ્યા છે, ઉઠાવવામાં આવી રહ્યા છે, આ 12 વર્ષ બાદ તમામ પ્રશ્નો ઉકેલાઈ જશે. મૂળ મુદ્દો જે છે એસ્ટાટ આચાર્યનો એ આપણે 2012, 13 અને 15 તમાંતરે ભરતીઓ થઈ પણ એના નિયમો નહોતા બન્યા અને એના નિયમો બનાવીને એનો આખરી ઓપ અત્યારે આપી દેવામાં આવ્યો છે. સન્માનનીય આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અમે નિર્ણય કર્યો છે અને આખરી ઓપ આપવાનો બાકી થોડા ઘણા બિંદુઓ છે એ કરી અને ટૂંક સમયમાં એની નિયમો વર્ષોથી માંગણી હતી શૈક્ષિક સંઘ, માન્ય સંઘોની, આચાર્ય મિત્રોની, બધાની, તો એનો અંતિમ સ્વરૂપ આપી દીધું છે એટલે એ ટૂંક સમયમાં એની જાહેરાત કરીશું. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પંચમહાલની મુલાકાતે પહોંચ્યા. ચૈતર વસાવાએ શિક્ષકોની ભરતીને લઈને સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે જેમને ગુજરાતી વાંચતા લખતા નથી આવડતું તે કેવી રીતે ભણાવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટે આપ તૈયાર છે તેવું પણ તેમણે કહ્યું. બહારના શિક્ષકોની જે ભરતી કરી છે આ વિસ્તારના બાળકો સાથે કઈ રીતના એ લોકો એમની અનુકૂળતા હશે, કેમ કે આ વિસ્તારનો વાતાવરણ અલગ હોય છે, એની ભાષા અલગ હોય છે, તો બહાર રાજ્યના શિક્ષકો કઈ રીતના અહીંના બાળકોને ન્યાય આપી શકશે. ત્યારે આ ખૂબ જ બેદરકારી ગુજરાત અને કેન્દ્ર સરકારની બહાર આવી છે. એમાં બાળકોએ અમને સામેથી કીધું અમારા પર જાણે અખતરા કરતા હોય, આ બહારના શિક્ષકો આવીને પોતે શીખતા હોય એવું બાળકોને ત્યાં પણ લાગી રહ્યું છે. જો આ એક શિક્ષણ જગતની ખૂબ જ ગંભીર બાબત છે. અને સુરત સીઆઈડી ક્રાઇમે સૌથી મોટી કાર્યવાહી કરી છે. સંદેશ ન્યૂઝના પર્દાફાશની અસર થઈ છે. નવસારીમાંથી પાણી પુરવઠાનું કૌભાંડ ઝડપાયું. સીઆઈડી ક્રાઇમે સરકારી કર્મચારીઓ સામે ગુનો દાખલ કર્યો છે. 5 સરકારી અધિકારીઓ સહિત 10 લોકોની ધરપકડ કરાઈ છે. એક કાર્યપાલ ઇજનેર, 2 ડેપ્યુટી ઇજનેરની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત 2 ક્લર્ક અને 5 હેડ કોન્ટ્રાક્ટર્સની પણ ધરપકડ કરવામાં આવી છે. પાણી પુરવઠા દ્વારા એક ફરિયાદ કરવામાં આવી છે જેમાં કુલ 10 આરોપીઓને અટક કરવામાં આવ્યા છે. જેમાં જે પૈકી 5 સરકારી કર્મચારીઓ છે અને 5 કોન્ટ્રાક્ટર. હાલમાં 9 કરોડ ઉપરાંતની રકમની ઉઠાવણી. રાજકોટ લોકમેળાને લઈને પીજીવીસીએલ તૈયાર છે. પીજીવીસીએલે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ટીઆરપી ગેમ ઝોન ઘટના બાદ તંત્ર સજાગ બન્યું છે. લોકમેળામાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવશે. અંડરગ્રાઉન્ડ કેબલ માટે પીજીવીસીએલે મંજૂરી આપી છે. સ્ટોલ અને પ્લોટ ધારકોએ ફિટનેસ સર્ટી આપવું પડશે અને જો ફિટનેસ સર્ટી નહીં તો વીજ કનેક્શન નહીં, તેવું પીજીવીસીએલે કહ્યું. જે જગ્યાએ રાજકોટ સિટીનો મેઇન લોકમેળો વર્ષોથી યોજાય છે તે રેસકોર્સનું ગ્રાઉન્ડમાં અમારું તમામ નેટવર્ક અમે 11 kV સાઇડનું અંડરગ્રાઉન્ડ કરેલું છે. દરેક ટ્રાન્સફોર્મર ઉપર જ અમારા કેબલ ટર્મિનેટ થાય છે એટલે ઓવરહેડ નેટવર્ક ક્યાંય અમે રાખવામાં આવેલું નથી. ત્યારબાદ આ વખતે અમે વિશેષ એ પણ ધ્યાન રાખેલું છે કે આપને ખબર હશે કે લોકમેળાની આજુબાજુના 500 થી 700 મીટરના એરિયામાં લોકમેળાના એપ્રોચ રોડ ઉપર પાર્કિંગની વ્યવસ્થા ના હોવાથી માણસોને વાહન સાથે જવા દેવામાં આવતા નથી. તો જનતાને આ રોડ ઉપરથી લોકમેળાના એપ્રોચ રોડ ઉપરથી જવા માટે થઈ અને ચાલીને જવું પડતું હોય છે. દહેગામના જૂના પહાડિયા ગામ વેચી દેવાના કેસમાં દલાલ અને ખરીદનારને પોલીસે ઝડપી પાડ્યા છે. ગાંધીનગર એલસીબીએ 3 આરોપીઓની ધરપકડ કરી છે. અલ્પેશ હિરપરા, મયુર હિરપરાની ધરપકડ કરાઈ. ધર્મેશ વસાવાની પણ એલસીબીએ ધરપકડ કરી છે. અગાઉ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. અને આખરે નીતા ચૌધરીને જેલ હવાલે કરવામાં આવી છે. એટીએસ પાસેથી પૂર્વ કચ્છ પોલીસે કબજો લઈ લીધો છે. હત્યાના પ્રયાસના કેસમાં નીતા ચૌધરીને જેલ હવાલે કરવામાં આવી છે. ભચાઉ પોલીસે નીતાને જજના બંગલે રજૂ કરી અને હત્યાના પ્રયાસમાં ગુનામાં જામીન રદ કરવામાં આવ્યા હતા, પરંતુ આખરે તેના પર કાર્યવાહી હવે કરવામાં આવી રહી છે. અમદાવાદમાં યુવતીએ પોલીસ પર કરેલા આક્ષેપ. યુવતીએ સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂક્યો હતો. પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા. ક્રાઇમ બ્રાન્ચના એસીપી તપાસ કરશે. બંને પક્ષની રજૂઆત સાંભળીને તપાસ કરવામાં આવશે. અગાઉ આયેશા ગલોરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આયેશાના ભાઈ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આયેશા અને તેના ભાઈની આનંદનગર પોલીસે ધરપકડ કરી હતી. બેફામ કાર ચલાવી, ધાક ધમકી આપી, આ બધી જ ફરિયાદો તેના પર દાખલ કરાઈ હતી. સેલવાસના નરોલીમાં સંજાણના યુવકની હત્યા કરી દેવાઈ. કોંગ્રેસ આગેવાનોએ પરિવારજનોની મુલાકાત લીધી. બારનું લાયસન્સ રદ કરવા માટે કોંગ્રેસ નેતાઓએ માંગ કરી છે. આવતીકાલે સંજાણ બંધના એલાનની કોંગ્રેસે જાહેરાત કરી છે. જો અમારી 4 માંગો જો નહીં પૂરી કરવામાં આવે તો આવનારા દિવસમાં
અમે દાદરાનગર હવેલી જવાના તમામ રસ્તા બ્લોક કરી દેશું અને આવતીકાલે તમામ સંજાણવાસીઓને અમારું તમામ આદિવાસી સમાજ, અહીંના સ્થાયી સમાજ, અહીંના સ્થાનિક સમાજ, દરેક લોકોનું નિવેદન છે, દરેક લોકોની માંગણી છે કે સંજાણ આવતીકાલના દિવસ સ્વર્ગીય સંદીપજી માટે બંધ કરવામાં આવે.